ઐતિહાસિક અંજાર શહેરમાં પાવન મોહિની એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે મોટી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, યુવાનો તથા બાળમિત્રોએ ઉત્સાહભેર જોડાઈ કાર્યક્રમને ભવ્યતા અર્પી હતી। પ્રભાત ફેરી દરમિયાન ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી હરિના જયઘોષોથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। હરિનામ, સંકીર્તન, ભજન, ધૂન અને ધાર્મિક સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે જીતેશભાઈ પીઠડિયાએ મોહિની એકાદશીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન સમયે મોહિની સ્વરૂપ ધારણ કરી દેવોને અમૃત પ્રદાન કર્યું હતું। આ એકાદશીનું વ્રત અને શ્રી હરિની આરાધનાથી મનુષ્ય મોહમાયા, પાપ અને દુર્ગુણોથી મુક્ત થઈ સદમાર્ગે આગળ વધે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, એકતા અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। પ્રત્યેક 11 યોજાતી પ્રભાત ફેરી દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મનો પ્રચાર, જીવદયા અને સામાજિક સમરસતાનો સંદેશ પ્રસરી રહ્યો છે। પ્રભાત ફેરી દરમિયાન પક્ષીઓને ચણ, ગૌમાતાને ચારો તથા જરૂરિયાતમંદોની સેવા જેવા કાર્યોનો સંકલ્પ પણ લેવાયો હતો। ઉપસ્થિત સૌએ સમાજ હિતના કાર્યોમાં સતત જોડાયેલા રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। પ્રભાત ફેરીની સાથે છેલ્લા 3 મહિનામાં પક્ષીઓને 450 કિલો ચણ અને ગૌમાતાને 12,050 રૂપિયા થઈ વધારેનો નિરણ જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરીના સદસ્યોના સાથ અને સહકાર આપવામાં આવ્યો છે। પ્રભાત ફેરીમાં શ્રી મધવરાયજીના મંદિરમાં નંદકુમાર અષ્ટકમ, શ્રી નાગનાથ મહાદેવ મંદિરમાં વેદસાર શિવોત્સવ અને રામસખીના મંદિરમાં હનુમાનજીની આરાધના કરવામાં આવે છે। ત્યાં ઉપસ્થિત લોકોના દ્વારા પ્રભુ શ્રી રામને થાળ ધરાવીને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે। કાર્યક્રમના અંતે સર્વે ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।